ગાંધીનગરમાં એક લૂંટેરી દુલ્હનોએ 3 યુવાનો સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવે છે। લગ્નની લાલચમાં ફસાયા છે 3 યુવાનો। વલસાડ બાજુની યુવતીઓ હોવાનું અનુમાન છે। ગામના જ એજન્ટે વચેટિયાઓની ભૂમિકા ભજવી હતી। 10 લાખ રૂપિયા લઈ લૂંટેરી દુલ્હનો ફરાર થઈ ચૂકી છે। આ મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે। તારીખ 13/5/2024 રોજ પેથાપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી 406, 420, 120B મુજબ ગુનો નોંધાયેલો હતો। જે ગુનાની હકીકત એવી છે કે જે ફરિયાદી છે ચિન્મયભાઈ વિષ્ણુભાઈ સોમાભાઈ પટેલ, તેમને તેમના જ ગામના રૂપાલ ગામના શૈલેષભાઈ કનુભાઈ પટેલે એક છોકરી બતાવેલી હતી। આ શૈલેષભાઈ કનુભાઈ પટેલ પોતે મીડિયેટર છે। તેમને ફરિયાદીને એક છોકરી બતાવતા છોકરી ફરિયાદીને પસંદ આવતા એમના ફોટાસ જોતા ફરિયાદી તથા તેના ભાઈ અને એના કાકા જે વલસાડનું ચીખલી ગામ છે તેની સાથે મીડિયેટર સાથે છોકરી જોવા ગયેલા। છોકરી પસંદ આવતા છોકરીની લગ્નની બાબતે વાતચીત કરેલી અને છોકરીની આર્થિક કન્ડિશન સારી ના હોય તેવું મીડિયેટર જણાવતા જે ફરિયાદીએ છે આ વખતે 3 લાખ રૂપિયા રોકડા આપી છોકરીના જીજાજી હિતેશભાઈ વિમલેશભાઈ પટેલને રોકડા આપી આર્ય સમાજની રીતિ રિવાજ મુજબ લગ્ન કરેલા। લગ્નના થોડા દિવસ બાદ જ છોકરીએ પોતાને દાંતનું ઓપરેશન કરાવવાનું હોય તે બાનાથી પોતે પિયર જતી રહેલી। આ પિયરમાંથી તેણે ફરિયાદી પાસે 24,000 રૂપિયા રોકડા માંગેલા હતા। જે ફરિયાદીએ જણાવતા કે દાંતની ટ્રીટમેન્ટ હું ગાંધીનગર કરાવીશ તેવું છોકરીને જણાવતા છોકરીએ પસંદ ના આવતા પોતે મોબાઈલ બંધ કરી દીધેલો હતો અને તેને બરબાદ કરી નાખીશ તે પ્રકારની ધમકી આપેલી। જે બાબતે ફરિયાદીએ મીડિયેટર શૈલેષભાઈને વાત કરેલી અને શૈલેષભાઈ 15 દિવસનો સમય માંગેલો હતો। આ જ સમય દરમિયાન ફરિયાદીએ પોતાના જ ગામમાં મેહુલભાઈ જયંતિભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમને પણ મેહુલભાઈ જયંતિભાઈ પટેલે એ જ પ્રકારની હકીકત જણાવેલી કે પોતે શૈલેષભાઈને મળેલા હતા, છોકરી પસંદ આવેલી તેને વલસાડ બાજુ એ છોકરી રોહિણી રાધેકાંત પટેલ સાથે જે શૈલેષભાઈ છે એમને ઓળખાણ કરાવેલી અને આર્ય સમાજની રીત રિવાજ મુજબ લગ્ન કરાવેલા હતા અને લગભગ 3,40,000ની છેતરપિંડી કરેલી હતી। અને આ જ પ્રકારે રાંધેજા સદી માતાની ખડકી ખાતે રહેતા સંદીપભાઈ વેરાભાઈ પટેલ સાથે પણ એવો બનાવ બનેલો જેમને પણ શૈલેષભાઈ પટેલ મારફતે એક છોકરીની ઓળખાણ થયેલી હતી જેનું નામ છે નયના રાજગુરુ પટેલ અને જે પણ વલસાડ બાજુ રહેતી હોય અને તેમની સાથે લગ્ન કરાવેલા અને આશરે 3,50,000ની છેતરપિંડી કરેલી હતી। તો આ તમામ 3 છોકરીઓએ શૈલેષભાઈ પટેલના મીડિયેટરના માધ્યમથી આ 3 એક ફરિયાદી અને 2 સહાયકો સાથે ચીટિંગ કરેલી હોય તેમના અગેન્સ્ટમાં આઈપીસી 406, 420, 120B મુજબ ગુનો દાખલ કરેલો છે। તો આગળ કરીશું અને સમાચારો પર નજર તે પહેલા રોકાઈએ એક નાનકડા વિરામ માટે।